બોલ બેટા. મેં તમને હાલ વાત નથી કરી આ ભૂમાન હગા માટે આયા હતા મથુર કાકો હમણાં તે પછી હા સારું હોય તો કરી નાખો કે સારું જ છે હવે હીરા કહે છે કે બધું એમ રેણ છે બધા છોકરા જે છોડીઓ બે બી હારી છે એમ બરાબર તો કરી નાખવાનું મશું હોય એટલે પણ હીરા 2-3 દાડામાં જ કહી છે 2-3 દાડામાં જ કહીશ કેમ કે એને બે છોડીઓ હી ને એટલે બેન હંગાત કરવાનું છે એમ બરાબર તો એ બિચારા એનું વિચારે તો ખરી જ ને હા એટલે જ ને એટલે બે હંગાત થયેલે ખર્ચા પટી જાય ને એ વિચારી ને તે આપણે ચો હતો પૈસા ના કહો હું પૈસા આલું ના ના પૈસાની વાત નહીં પૈસા તો હું કોમે નોકરી કરું એથી લાવી દઉં પણ આ મોનતા નહીં કોણ નહીં માનતું માં કાકો એને શું દુઃખ છે તે કે તમે ત્યાં જઈને પડે આવો કે હું ના આવું હંગાત કઈ એ મારું બધું સાચું કહું ચહેરા ડોહો રે બહુ વિચિત્ર છે હવે શિખર શું નસ દુખે છે એ ખબર પડતી એ નહીં નસની ખબર પડી ગઈ મને આજ શું કહે છે તે નસને ખબર પડી ડોશી લાવી છે ચમ હવે આટલી ઉંમરે ડોશી લાય સારું લાગે ને હે મેં જ કીધું મેં કીધું ડોશી બોશીની વાત હોય ના કરતા તમને ચોખ્ખી વાત કહું છું જુઓ હવે કોણ સમજાવો કે હું સાચું કહું ચહેરા તને નતો કે કહેતો હવે હું તને કહું છું આજ ને આ તો હું પહેલા દાડે જે દાડા આવ્યો હતો ને ઠપકો હાલવા એ દાડાએ હું મારા હારે જાતો તો તાર કાચીને લઈને હા હા તો કીધું આ તો ધચ્યા મન વાપરજો જબરજસ્ત વાત છે ધચ્યા રહ્યા કે રોવા મંડે મારા આગળ આવીને બરોબર એટલે વચ્ચે વચ્ચે મૂકતું કે શું થયું મને દુઃખ કહો ચહેરો કોઈ બોલ્યો છે કોઈ વહુ બોલી છે તો મને કહો હું ઠપકો હાલવા આવું એ તો સજ ને કે મારે ડોસી જોવે છે મેં કીધું એ તો વાત નહીં થાય આજે નહીં થાય ને કાલે નહીં હાલે મને હવે એમ જ કે તાર ભાઈને કે પૂંખવા માટે કે ડોશી તો જુઓ કે ના જુઓ કે હંગા શું કરવાનું કહો પણ નહીં તાર વહુ નહીં તે કીધું ને મેં નહીં વહુ તે કે ના કે પૂંખે તો કે માં જ કે એટલે વહુ તારી મોટા ભાઈની વહુ માં કહેવાય યાર ચમ નહીં સમજતો ડોહો ના હું એને રીસેબળી નોમ નાહી ગયા કે હું તો નહીં આવવાનો કે તમારે જાવું તો એનો ઈ શું ના આવે એનો પડછાયો આવશે ચમ ના આવે વાત કરી છે એનો પડછાયો આવશે જઈને તમે મનાવતા હો વાત કરતા હો શું કહી છે અવંજ્યા ક્ષેત્રમાં હાલ જ આ તો હું જોહર હો હા તું તાર ટેન્શન ના લે એ આપણે ભોમાન પહેણા જવાબદારી આપણી તું તાર તારા કાકો જીવ હશે હા તું બરોબર એની ટેન્શન ના લેતો હા मैं दुनिया बुला दूंगा तेरी चाहत में ए दुश्मन जमाना मुझे ना बुलाना मैं खुद को मिटा दूंगा तेरी चाहत में ए दूसरी तेरी चाहत में પેલા દોડ્યો કોક નાટક કરવું પડશે હવે એ સદાભાઈ પદા શું થયું તને પડી ગયા હે શક્તિ થઈ ગઈ શક્તિ તો ઘેર ખાઈ ના આવે યાર શક્તિ વાળા થઈને હે છોકરા ખાવા તો આલે કો તો પણ ઘેર પડા રહો યાર ઓહો બા બેટો રાયડો જોવા તો પડી ગયો ઓય છોકરા છે જોશી બધું ઓર રાખી છે આપણે પાણી વાળી છે બધું કરી છે એ કપાતા રડા છો આલે કો તકુ નળા આલા તમે એડા આલો છો બાપા આ રાયડો જોવાય તો ઢોર બોરે ફજવાડ દઈ કરતા ને અંદર કશું ઢોર એકે ઢોર દેખાય છે તમને તમે આવી ગયા ને તો મારું હું થોત હોય કર એ તો દેખાય આવે છે તમારું કશું ના તો તમારું આ તો ડોશી હોય તો અંભાડ દેના કે માર તો અંભાડ કોણ લે આટલા હા ઠેઠ લુચ્ચા મરી જા શીખ ડોશી ચીકા દાડાથી કરી રહી તું તો છોકરા પહેણાવન કરો કના પેલા ભૂમલાન બોબલા તો એની ભાઈ ભાભી બે જણા પહેણાઈ આવશે વાત કરો છોકરા બધી વાત કરી ખબર પડી છે બધી હા બધી પડી જાય તમને ના પડે ખબર વાત કરો છો તો તારી તમે ઓભડી લો પેલા ડોશી પછી ની વહુ ના પેલો ભૂંગલા પછી તમાર ડોશી વાત કરો છો પેલા શેતાપા વાત કરો છો પેલા શેતાપા પંચી તો એક ગંધા તો પંચે ને કે નથી પહેણવા દઉં તમાર તો છોકરો એમ કહે છે કે આજે નહીં પહેણવા દઉં કાલે નહીં પહેણવા દઉં બોલો તો એ ગંધા તો આજે નહીં પહેણવા દઉં કાલે નહીં પહેણવા દઉં ચેના ના પહેણવા દો આજે જીનો કાકો જીવો છે વાત કરો છો રાતો રાત તું બોલી દે લેબડે વેટાડી દે સીના વેટાડો વાત કરો છો ના પહેણાવો પેલા જે મારું ગોઠવો પેલા પછી એની વાત હવે તમે તો વાત જ એવી કરો છો ને તમે તો હાવ ખોટી વાત કરીને મેલો છો બોલો હરો અત્યારે તો મોડર્ન જમાનો ચાલે છે શેનો મોડર્ન જમાનો ડોશીઓ બધા લાવી છે ને તાર તો કોઈ ના લાવે હાથ પેઢીઓની કોઈ ડોશીઓ લાયા નહીં ડોહા લાયા છે કે બધાને એક છે તમને શીનો છે ડોશી લાવવાનું ના પેલા તો ડોશી તો જોવો જ ડોશી વગર નહીં ચાલે આપણે તમને તો હવે મારતો શિકાર હવે મારતો મોટું દુશી તમને કઈ ડોશી આપણે ના સોંપે હવે ના તમે સોંપો હજુ ભગવાને તમને શું નહીં આલી કોડો બે લઠ જેવા છોકરા આલ્યા છે નહીં આલ્યા કોહો છોકરા એનું કરીએ આપણે આપણું કરીએ ધોતું ના ખડતા તો કાઢીને ફેંકી દઉં કાઢી પેન્ટ શર્ટ પહેરીને ડાઈ બાઈ કરે આવું
મારથી મોટા છો, મોટા શરમ કરો, શરમ. મોટો નહીં હાલે તૈયાર થયો તો બાબલા જેવો જ લાગુ એમ તો. માતાજી છોકન તમને ના પોકાય હો હારું. હે ના હાચું મોડા હોવા કહું જાય ખબર ને તમને. ના દુનિયા લુચ્ચો કઈને મય તમને મેણા મારશે, લુચ્ચો કઈને મેણા આ મારશે. દુનિયાના ધંધા હોય મહેનત મારવા નહીં. વાત કરો છો. હાચું કોણ પેલા કહેતા પરિણામ કરો ને ત્રણ દાડામાં બધું ઊભું કરવાનું છે. વાત કરો છો. તઈ દાડા નોતું થાય એમ જાય હવે ખરેખર. ત્રણ દાડા નહોતું ને હારું કરવાનું છે. વાત કરો છો. નહોતું થોડું થાય. છોકરાની વાત કરો કે પહેલા તાર કાકાનું કરીએ પછી છોકરાનું કરીએ તો રંગે સંગે પહેણાવું અને ખર્ચો ધૂમધામથી કરાવું ગોમ આખું હા ખવડાવું. એટલું હું છોકરાને કહું કે ભાઈ પેલા ભૂમલામાં પૈણા પછી કાકાને પૈણાઈ દેજો. પછી મારી શેકણી ના લઈ જાય ખબર હે મને. કેમ ના લે? હું નહીં બેઠો, જવાબદારી હું લઉં. એક તો કણસણી બિહારી બીજી મારે ચો લાઈન કાઢવી ને તો તને પૈણાવાના જ ને છોકરાને. છોકરાને પહેણાવે પછી મારો ચોખલો જાય ઘરમાંથી બહાર. કોણ કાઢે છે ચોખલો તમારો બાર? કોઈ હટજો. કોણ કાઢે છે કહો? મને ખબર હે મારા પર આટલી વિતાન બધી ખબર હે મને. શું કરવું મારે તો? એક તો ભાઈઓમાં બેહું એટલે કોઈ જીવું તેવું કોમ નહીં હો અમારું બેટું. વેદના ને સમજતું કોઈ વેદના ને સમજતું. મોટાથી હમણાં બોલી જતા કોઈ વેદના તમારી ના સમજે. વાત કરો છો. તમારી ડોશી મરી ગઈ હોત તો ઓ માર ડોશીમાં ભૂવા મરી જાતી તો હું માર બહેરું ના લાવું. બીજું વાત કરો છો. એ તો ખાલી કહેવાનું હોય. બાકી બીજા દાડે ફટો લાઈન બેહારી દો હમણાં. ભાઈ મારું તો ગોમ સાક્ષી ભરાશે. ગોમ તો શેતા પાણી સાક્ષી ભરે કે ના બચારો શેતા પા ગમે એવા પણ મોડો સારો એમ તો. મોણે હારો હોય તો ડોશીની વાત કરો જ ને. પહેલી છેલ્લી વાત કરો છો તે. એ તો મારી પર્સનલ મેટર હે. એટલે ભાઈ ગોમમાં ક્ષેત્રમાં બહેરું જાતું હોય ને તો પેલા સાઈડમાં ઉભો થઈ જાય. વાત કરો એ છો. તો શેતા પા કોક નવું બૈરું આવતો હોય વાળમાં પહેરી જાય. હા પેઠા વાળમાં તાર- વાળ તોડી નાખે વાસો તમે પેઠા વાળમાં. ના વાત તમે કરો છો. બાબલાની વાત કરજો હેડજો તારા વાત એ નહીં થાય. પેલા ભૂમલામ પૈણાની વાત કરો. ભાઈઓ બેહારો અહીં બારા હેડો હવે લે તારે. હેડજો હું ચહેરાની વાત કરું. હેડો તમારા નજરના સામે વાત કરું. ચહેરા હા તો બરાબર તમે તો ના કીધું પણ મારે મોટું ખોલવું પડ્યું બાબલા. તમારે તો તમારા લસણ તમે મોઢું ખોલ્યું છે. વાત કરો છો. તમારો લસણ તમારા કપાળ પર કરી આલે છે. તમારું આ કપાળ ને બહુ 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 એકદમ મોટું કરાવશે. વાત બહુ કરો છો. નસીબદાર હતા, કપાળ બહુ નસીબદાર નહીં. બેઠાઈ જાઓ એક દાડો. વર રાખો. હારું હેડો ભાઈઓ બેહારો હેડજો. કાઢો પડે કહું ઓવા તને બહુ પટવાળી રે આ ભાયા તો પપ્પા હાજી લાગુ બટી જાય. મામલો બેદાને પડ્યો હાથ તો. આ લોટો ભલાવજો બેટા. હા આ તો આ તાર પર પહેલી પાર. આ પાર તો મિલવી જ પડશે. તાણચીલા દાડા રોજ રોજ વળી થાય. ઓહો, રોજ વાઘ આવ્યો. લો હું શું કહું? મથુર કાકાને ફોન કરજે. ફટાફટ આવો ગમે એવું કોમ પડ્યું હોય તો. હાલો હા મથુર કાકા ચો હતા ડેરીએ છો એમ? પેલા ઢેકો કાકો ઈ બે હંગાત જ જ્યાં એમ ને? હા તો તમે બે જણા ફટાફટ આપણા ઘેર આવજો. ઓ મીટિંગ રાખી આવી જાઓ ફટાફટ. એ સારું હેડો. બે હંગાત જ છે રે. પેલા કરસનના શું કેવડાવશે? કરશન નહીં. ચમ એ વાવાઝોડું જોતું જ નહીં હોય. એટલે તમને કોઈ વાતમાં ખબર પડે ને. આ હમણાં મારે હવે શું કેવું કે કરશન આવશે ને હોજ પડે ખેંચી ને જ આવશે. ભલે ટેચી ના તો કાલ ઉઠીને ઓગળી તમન કરી જાહે. મને કરે વાત કરો છો. શરીર જ કાપી દે ઓગળી હતી. હા શરીર લઈને કાપાયતી છે. વાત કરો છો. સારી ચિયો કે એક દાડો એને જ ભણાઈ દે હે. તાણી બહુ સારી લઈને ફરો છો ને? હા હા મથુર કાકા બેહો. હા બેહાજી. બેહો. એ બધાય બેહા દે. ભાન બેહા દે. હું પેલા મેલું ભૂમાન હાડો. ચાલુ કરો. હા. ના ચારે હવે તો મામલો મેદાને પડ્યો હવે ચા નહીં. હું ખેતરમાં જઈને આવું. એ જાજી પેલા કરશન કાકા બોલાવે લેતા લઈને કરશન ને લેતા જાય. આ કસે કાકો જો કણી કરશન ની અડ્ડા પર જ બોલશે બીજું તો એની બોલે તાર. ચર્ચા બહુ કરે તમારે એનો તો. ઘણો સોપલો મારો બેટો. અત્યારે મીટિંગ કરી ઓ મીટિંગ કરી આમાં તમે ડાયરેક્ટ ચહેરાની વાત કરી હતી એમ? ઓવા ડાયરેક્ટ ચહેરાની વાત કરી હતી. ના ના બર તને શરમ આવી જો હું મરી ગયો તો તે ડાયરેક્ટ ચહેરાની વાત કરી તે. પણ તમે બજાર હેડે હતા. એ સ્ત્રીનું હતું કન્યાનું તો મને કેવું તું. પણ તમે રસ્તામાં જો કહું પણ તમે બજાર હેડે એટલે પછી ચહેરાને કહી દીધું. અલ્યા હું આભલામાંથી પાછો આવ્યો કન્યા માટે તો તને ખબર હે
પણ કોઈ તમારા માટે નહીં, છોકરા માટે હ. આ છોકરા હું છોકરો જ છું તાણી. કાલ દાઈ બાઈ નખાય ધોત્યું કાઢીને પેચી મારું અને સૂટ લઈને ફરું પહેરીને ફરું કાલ તો. શરમ કરો, થોડીક શરમ કરો. ચીડે બહુ બેઠી છે. બોલતા આવડે છે તમે જોજો આવ્યું આ બોલી રહ્યા. નહીં બોલતા. પણ મારું કેવું એમ હતું તમારે ખાલી ટપ્પુ, પણ આ બધી તમે તમારી હાલ ચર્ચા મેલ દો. ભૂમલાને એક દનો પહેરાઈને ફિટ કરી દો. ના ના ભોંભલો નહીં. પેલા હું પહેર્યું પછી ભોંભલો પહેર્યો. એટલે પણ તમે વાતના હમતા ના કોક હમણાં ઊભું રહે, હમણાં ભૂમલો ઊભો રહે હમણાં. આ ભોંભલો બહુ ઉભો રહેતો. એમ ના સાલે વાત કરો છો. પણ પેલા 2 દિવસનો ટાઈમ આલેલો હોવો ને. આ લઈને આવ્યો કરશન કાકા. કરસમ બેહજો બે. હેટ તો કાલથી પાછો ઓગળી કરી જાય તું. અડધા પર જતો ને આવ્યો. હા બેઠા હતા ઈ કોણ? વાત જે કરવાની કરો. એ બધી ચર્ચા મેલ દેજો. તને કહી દીધું. આ તો ઠા પાડવાની વાત કરો. શું કરવાનું કેજો અર્જુ. 2 દિવસનો ટાઈમ આલ્યો, હવે ઓન જોડે 2 દિવસનો ટાઈમ હ. એટલે આપણે ડાયરેક્ટ લગ્ન કરવા જવાનું ના છે. ના, હગાઈ કરવાની હ. હગાઈ કરવાની એમ ને? હા. ઈલા હંગા તો કઈ મારી કર દો અને એની વાત પછી રાખો હેડો. ઓ પેલાજી, આ જોજો તમે મારા હાથ ઉપડી જાવ હમણાં હાલે જ હમણાં. તું શાંતિ રાખ ચહેરા. શાંતિ રાખજે તું ના બોલ. ઓ પેલાજી ખરી વાત ચાલુ હો. ઉભા રહેજો કે 20 વર્ષની છોડીએ નારે આવું બોલી. થોડી શરમ કરવી પડવાની. મેં મારા ભાઈ ના પાડી હતી, મુકુ કાકાને કહેતા નહીં. આ હીરો પોઈન્ટ મારે પ્લેન અગવાઈ હતું તો એવું કર્યું તું હતું. શાંતિ રાખ. પણ તારો તું જાજે પેલું બાજુ તું જતો રહેજે. બોલતો ના ને સપ થઈ રહ્યો કઈ નો. ઓપન કરશો ને વાત એ 20 વર્ષની તો હું 25 વર્ષનો છું તાણી. 80 વર્ષનો છે. 80 વર્ષનો મારા કરતા મોટો છે. હું 70 થયો. 70 છે મારો તો. વાત કરો છો. આધાર કાર્ડમાં તારી સુધરાઈ દઉં કાલે. હા સુધરે. રસ્તામાં પડી છે. મોદી સાહેબે તો હવે કાયદો કડક કરી નાખ્યો. વાત કરો છો. એ બધા જતા રહે જમાના તમારા લીટાવાળા ખેલ તમારા. આ તમારા કપાળ પર આ બધું રે ને ખેલ નસો એ બધી ભૂંસી મારો. હવે તમારા કપાળની નસો બધી કિસ્મતો ભૂખાઈ ગઈ. પણ આ મોઢે સોબડા લબડી પડે હી અને તાણી. 25-30 વર્ષનો અને શરમ આવે છે કે નહીં તમને બોલતા? નહીં કહ્યું હું નહીં કહ્યું. ગોમ વાતો કરી જા આપણ. વાત સમજતા તેમ નહીં કોડો. પેલાની ઉંમર નાની જોજો હું હું પાહો મારી ઉંમર નાની જ છે. યાર રેડ હોય છે દારૂડિયા તારા બાના. તમારું કરશનજી તમારું થાય. પણ વપડો વાતમાં તમે જાણો છો નહીં જાણતા? વપડો આ વાયનો છે ને પેલો ભૂમલો એનું મથુરજી કરાવી છે. હે તો મેં કીધું ભાઈઓ બોલાય વાત કાલ જવાનું છે. તૈયાર રહેજો. પછી ઘેર કહેવા નહીં આવો પાછું. સારું સારું હાજર રહેજો પાછા. ન જતા ના રહેતા પાછા તોય. ચોક્કસ ના કેન્સર પેલા મારું થાય પહેલું થા. કોને કરવું હવે? હું શું કહું છું મથુરજી, હા બોલો ને. પેલા ભૂમલામ પહેણે ને બીજા દાડે કોઈનો વોડ કર દો. વાંધો નહીં આપણને તો. પેલા જ કાકા તમે હું શું કહું? સાચી વાત ખોટી વાત? હા હે? તો વાંધો નહીં મને તો કોઈ. ખરેખર પેલા ખરેખર યાર તો શું કેવું કરશન? આ તો પાડ સારું હવે મારો કીધા જેવું રાખતું કોઈ. એકલા આ તો કે હા પહેણાવશું. એક પગ તો શમશાનમાં હ પણ હું પરણાવો હે. આભાર પેલા કાકા આભાર તમારો આભાર. પેલા જે આજનો તાજ કાલનો દાડો તને જોયો હો કે કેવો જા. એ તો બધું થા ઠા બધું પડી જા. કાલની વાત સુખનો સુરત લઈને હશે. કાલની વાત કુંબલો ઘેર બહેરું લઈને આવે એટલે આપણે બીજા દાડે ત્રીજા દાડે ચોક વાર માર ભલે મારે છિત્તર પડતું મેળવું છે પણ ચોક 2 દાડા થા પાડ દેવો છે ઓનો. આ હું વળી રોજ મારો પેલા કોમ બરોબર કોમ કરશન કરતો હોય અને ચહેરામાં ફોન આવે તે કાકા આવજો. આ ડોહો થોડોક દોઢો પગ નાસો એટલે રોજ શું છે લઈ આવજો ભાઈ. પાર માટે રોજ લાવજો તમે તાન મારા ઘેર નહીં. રોજ ઉઠી તો જ ખરેખર ભાઈઓ વગર દુનિયામાં કશું નહીં. બોલો ભાઈઓ હોય તો કોક થાય. શું કરશું કહો તાણે હવે કરશું શું કહો આપણે? નોખા રહી રહ્યા મારા જોડે નહીં. ચોખ્ખું માર કરજો. ઘર પણ માર ઘરે આવી જજો. જો ભાઈ વપડો આ તો ભલે ડોહો પૈણી કે ના પૈણી વાત ન સમજો પણ જિંદગી ચહેરા આવો શબ્દ મોઢામાંથી ના નીકળવો જોઈએ કે ભાઈ ડોહો માથી શકો છે. પણ પેલા જ કાકા આપણે આબરૂનું શું તમે એને વિચારવાનું હું શું તમારે. કહું વપડો ખેતર તમારે કોઈ ઓછ ન્યાનું નહીં. પેલા ખૂણામાં તમે ઓળી કરજો. ડોહો રહે તો આરી ઓળી. અને તારો કાકો ડોસી લાવશે આબરૂ વધશે નહીં તમારી કે ઉંમરથી પણ ડોસી લાયા ખરા આટલા વર્ષે. કંકોડું વધા ઉપરથી ભૈયાતોની આબરૂ ના ધજાગરા કરશો. મારા બધું વાપરવું નહીં. હું જાઉં છું. તમારે જે કરવું હોય થાય પાડો. બરાબર? બાપરા ઉભો રહો બેટા. ઈ ભાઈ સોગન ખાઈ ગઈ હતી કે તમે ડોસ ઈ હું હોય ને તો ભૂમલાને પહેણાવજો ને કે પહેણાવતા નહીં. અને હું ના હોય તો મેં ડોસી લાવીને બેહારજો. તમે સોગન એવી કાઢી હતી કે તું ડોશી મરીને તારા સિવાય બીજી ડોશી કદી લાયો નહીં હું. એટલે સોગન કાતા તા ઘડી થઈ બીજી વાત લાવવા. લો સોગન
રાજી ચૂકી ગયો આ તો પટી કે સોગન સુટ્ટી થઈ ગઈ એ માય કાંગલા કોઈ ચોટ સોગન સુટ્ટી થઈ ગઈ હવે વીસ થૂકવા હાટે બધી સોગંદો છૂટી થતી હોય ને તો ઘણા ભાઈઓ આવી થૂતી થૂતીને બધું પૂરું કરી વાત કરો કામ છો કરો હું તમારા ઉપર ચૂકી જાઉં તમે સુગા થઈ જાઓ તો તારા ઉપર એવું ના થાય આ એ તો ડોસી ની સો હતા થૂકી જાય ડોસી હડેલી જતી રહી હવે હું લેવા દેવા કહો કાકા બોલો ને હો વધાર તું ચહેરા ચેટો રહેજે એટલે બીજું કોઈની વાતમાં હમણાં પેલા બિચારાને હમણાં થાપ પડ્યો છે હમણાં કોઈક વાતો કરી જાય ને કોઈક વાત કરશે ને તો ભાઈ ઘર ઝઘડાડું છે તો આપણા મથુરજીનું આબરૂની શું થાય કહો તો તાણી તો હું એ જ કહેવા માંગુ ને તમે પેલા જ કાકા બીજું આપણા કહું એક તો બિચારા મથુરજી ભલે સારું જોઈને તને જોઈને હગું કર્યું છે કોઈ ડોહાન જોઈને નહીં કર્યું હગું વાત કરો સાચી વાત છે ને તારે તારે હવે કડક થવાનું છે ને ઊભું રહેવાનું છે હવે હું રાજી જ છું મારા ભાઈનું થાતું છે તો હું રાજી જ છું પણ હું તો નહીં સમજાયો કશો વાંધો નહીં તમે તાર કર દોડો ઠાય પાડો બરાબર કાકા નું થાય તો તું દુખી હિમ ને કોઈ દુખી નહીં પણ વાતો એ. લોકો વાતો કરી જાય એની ચા મિલજે હેડજે હવે તમે તાર ચા મેલાવો સુખ શાંતિ એવો હતો નહીં તારા આટલી ઉંમર ઊંધી ઉકળો કશે ઉદ્યોગ પડે નહીં ઈયારો નહીં હવે તારો યારો ખુશી વગર ઈયારો નહીં મારો કોક થાય છે છતાં હો ખરેખર ભગવાનની શોકના ભૈયાતમાં હું તારા ના હો તો માતાજી શોકન હાલ સંબંધ તોડી નાખો તારો ખુશી વગર તો ખરેખર કોઈ નહીં પેલા મારા તો છોકરા અંગાત આબરૂ જાય મારા તારા છોકરા અંગાત આબરૂ જાય ચહેરા આગળ મારો શું મોઢું બતાવું જ ખબર પડતી નહીં બોલે કરશન ને વેદના પૂછો હું વેદના થાય કરશન ને પૂછજો તમે એકવાર કરશન ને શું વેદના થાય કરશન તને શું વેદના શકે છે ભાઈ કોઈ વેદના ના થાય એક પેક માં દેવાનું પડી રહેવાનું ઘરમાં રખવા કર્યા વગર બોલો તમારું તો તું દારૂડિયો તારો માં દારૂડિયો નહીં તમને હારામાં હું રોજ લઈ આલું બોલો મારા ખર્ચે લઈ આલું વ્યસન મુક્ત ચેતા એક વાત કહો ભાઈ મા બાજુ માં ચેતાજી તમારો તો ઠાપ પડી ગયો હો ઉઠા પડી ગયો ઠા પડી ગયો ભાગીના નતા બીજો ના હવે તો રાજી ના રેડ થઈ ગયા અને આપણો હું એમ કહેતો તો આપણું ના તો કરી આપો તારે માલું થવા દે પેલા તું નેટ 80 વર્ષે સોનાનો સૂરજ ઉગ્યો હવે કે આપણું જુદા ભેગા ભેગું તારું તો તારા બાનું થઈ જાય એટલે પછી તારી વાત સાચું ને? તારે તો બહુ દારૂ પીતી હોય ને એવી લાંબી ડોસી બધું ના મળે છે બધું ના મળે તું તને તો તારો બાલ તારી ડોસી તું ઓ તારો છોકરા ને ઠકાણા નહીં તો તારા ડૂસી આવી લાવવી પડશે ને ઓ તો ડોસી તને તને લાંબા લઈ છે તાજી હવે વાત થઈ ગઈ એક ફાળમાં તો હોય તો અમે ડોસી ફાળમાં રાખી એક નહીં હરખાઈ આવે ને ઉપાડી લાવી દે ઘેર નાસુંગો જોઈને બેઠો એમ નહીં કહેતો કે નવી લાવી આ મારી બેટી ચમેલી જો કે હારી આ તો ભાઈ કોને તો પાડું કે નહીં તો ચાહીએ મને તો કે તને નહીં તો આપણે બાજુલા ગોમમાં ખાલી બે દોતા ને પડી ગયેલા એટલેથી એ તો મૂળ અંગોની બોખલી હું ફરક પડવાનો હારું વેડો તારી હા બેડો હે મથુરજી હા બોલો ને હું શું કહું છું હા. હેડો તો નવા આપણે તને લે. આપણો હરખના મૂળ છે મારા બેટા લે આજો કા ચમ કે આપણો વાત. ચા મેલાવ બેહો ચા મેલાવ ના ભાઈ મારા ડેરીએ દૂધ ભરાવા જવાનું વાત કરો છો ચા મેલાવ બેહો ના યાર ના હી ટાઈમ મારા ભાઈ નોમ કહો નોમ એક નામકરણ કરવાનું છે હજી વળી કયું છોકરું તમારું નામકરણ કરાવવું મારી વાઈફ નું નામ મારી વાઈફ નું નામ આ તો કોત ખરી પણ ખબર પડે બાજુના ગોમની જડબા તોડ એ હે પોખલી પોખલી નહીં આ શું છે બાજુના ગોમની જડબા તોડ રંગલી તારી ચાલ તું અચાનક બધા કઠલા કરીને આવી ગયા છે હે બધું થઈ ગયેલું હો તારા બધાના ભોડા કપાવાય ભાઈઓને હે પોડા ઊંચા કરવા નહીં બધાને ઊંચા નહીં વાઢેલા પડે છે વાઢેલા વાત કરો છો ના, આ ના. બધું ભૂલી જો હવે હેડજો આ મારું 500 પાટણ હા